બધા સંતો બેસી ગયેલા જમવા, પથ્થર છોડીને. ગુણાતીતાન સાંઈ છોડે નહીં પથ્થર. સંતો કે સાંઈ આપ છોડો પથ્થર, આ જમવાનો જવામાં પીરસન શરૂ થશે. એટલે હાથ પર લાડુ લીધું, પેલા સદના પથ્થર નાખો. સ્વામી કે સાસુ આમ છે અનાદિકાળથી. અને સ્વામી બધું રહેવા દો, બધું જ્ઞાન છોડો તમે. અને ત્યાં મહારાજ ઉતર્યા. સંતો અહીં જમવા નથી, પથ્થર બાંધો બધા, આપણે બીજે ગામ. સ્વામી કે બાંધો પથ્થર. બીજે ગામમાં સ્વાગત થવા લાગ્યું. ભાઈ ને અચાનક એકદમ માં કે સ્વાગત રહેવા દો, નગરિયા ત્યાં કઈ કળા નથી, ઘર જાઓ, 10 રોટલા ઘડી લાવો, 10 રોટલા તને ગણી લાવો. બધા ભૂખ્યા ટાટ આયા છે. જો આ દશા બેસાડી દીધી ભગવાન. સરોપરી ભગવાન, ભક્તે સરોપરી. પરિણામ કેવું લાગ્યું? એટલે આમાં જો સમજવાનું શું છે, આટલી બધી હટ શું કામ? જો એમને રાજીપાનો વિચાર નતો, રાયપો ખૂબ લીધો, રાયપો થઈ રહ્યો હતો, રાયપાનો વિચારથી નતો કરતો તો ગોથા ખાઈ ગયા. જો એમના મનમાં હોય કે મારે તો ભગવાન રાજી કરવા છે, આ ભગવાન 32 વખત આવ્યા તો રાજી કરવા છે, જમાડીને રાજી કરવા છે, મારા જો સાસુઓ મેળ કરવા માટે જો રાજી થયા તો એ કરી લઉં. રાય પણ વિચાર હોત તો આ દશા ના થાત. મારે રાજી જ કરાય ભગવાન, તમે જેમ રાજી એમ જેમ તો મહારાજે કહ્યું કે આ સાસુઓનો મેળ કઈ લો, એવું રાખો નહીં. ના કહે હા મહારાજ તમે રાજી તો કરી લો. રાય પણ વિચાર નતો, 32 કરોડ યુનિટ રાજીપો લીધેલો, પણ રાજીપાનો વિચાર નહીં તો ચૂકી ગયા. કાંઠે વાળ ડૂબી ગયું. કેવું કહેવાય? આ બધા આપણે સમજવાના છે. તો જે કંઈ કરો, પૂજા કરો રાજીપા માટે, વ્રત ઉપવાસ કરો રાજીપા માટે, ગ્રસ્ત સંસાર પણ રાજીપા માટે કરો. એવી રીતે કરો કે એમનો રાજીપો થાય. સત્સંગીના નિયમમાં રહો. આપણી બધી આમન્યા 15 સમસ્વરૂપ ભાવ રહે ઘરમાં. ઘરમાં મંદિર નહીં, ઘરને મંદિર બનાવો. ઘરને મંદિર. જો અહીંયા બધા આપણે કેવા એક છે, તો ઘરને 5 સભ્યો હોય ને, બધા યુનાઇટેડ હોવા જોઈએ. ખેંચવું નહીં કરવાનું. બધા બાપાના સંબંધવાળા છે, મુક્તો છે. એ ભાવ રાખીને અંદર એકબીજા માટે પ્રેમ રાખો, એકબીજા માટે ઘસાઓ, એકબીજાની પરવા કરો. સામા ના થાવ, સંબંધ બગાડો નહીં. એવું હોત ના તો પૈબા ગોતા ના ખાતા. રાય પણ વિચાર, રાય તો ખૂબ થયો. અરે મહારાજે મચ્છાવ ગામમાં જ મંદિર કર્યું હતું, કાલુપુર અમદાવાદ નહીં. પછી આ બાજી બગડી એટલે પછી ત્યાં મહારાજને કરવું પડ્યું. નક્કી અહીંયા જ મારો નિશાન હતું. આટલું બધું. પછી કઈ યોગી બાપાને પૂછવા આવ્યું, બાપા મચ્છાવ ગયા છો? બાકી અમને ખબર જ નહીં કઈ દિશામાં આવ્યું. આટલું બાપા કોઈ દિવસ બોલે નહીં. ભાદરા હતા ને, બાપા લંડનથી પાછા છેલ્લા વર્ષ ધામમાં જવાના 2 મહિના પહેલા ભાદરા હતા. પછી કોઈ બાપાની શેખપાટ અહીં પાસે છે, બાકી ગોઠવણ કરો, લઈ જાઓ ને, દર્શન કરો ને. પછી બાપાની તબિયત થઈ એટલે શક્ય નહોતું. સ્વામી સંતોને અમને મોકલ્યા કે જાઓ સંતો દર્શન કરી આવો. નિષ્કોણ સાહેબ ગામ ઘરને બધા દર્શન કરી આવો. જો અને અહીંયા યોગી આપા શું કહે, અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. 32 વખત મારા જ્યાં ગયા છે, આટલું પ્રસાઈનું ગામ. યોગી આપાએ કેટલું દુર્લક્ષ છે. યોગી આપા જેવા કોઈ સત્પુરુષ, કોઈ સત્સંગી સંત કોઈ ગયા નથી. મહારાજ ગયા પછી કોઈ એન્ટ્રી નહીં. તો ઉત્તર ગુજરાતની પંચતિથિમાં ટોપમાં ટોપ સ્થાન હતા. કેટલું બધું બગડી ગયું ખાતું.